પણ 1500 કે 2000 વર્ષ પહેલાંનો જે મંત્ર છે, હૃદાકાશે ચિદાદિત્ય સદા ભાસતી ભાસતી, હૃદયરૂપી આકાશમાં ચિદાદિત્ય જ્ઞાનરૂપી સૂર્ય હંમેશા પ્રકાશે છે, સદા ભાસતી ભાસતી. કારણ કે એક વખત હૃદયરૂપી આકાશમાં જો ચૈતન્યરૂપી સૂર્યનો ઉદય થઈ જાય અને હંમેશા જો એ પ્રકાશતો રહે, તો આ જે બ્રાહ્મણો છે, જે નિયમિત સંધ્યા પૂજા વગેરે કરનારા બ્રાહ્મણો છે, એમને મૂંઝવણ થઈ છે. હૃદાકાશે ચિદાદિત્ય સદા ભાસતી ભાસતી ન અસ્તમેતી. આ હૃદયાકાશમાં આદિત્ય સૂર્ય ઉગી ગયો છે, હંમેશ માટે ઉગેલો રહે છે. ન અસ્તમેતી, તે નથી અસ્ત પામતો. ન ચ ઉદેતી, તે નથી ઉગતો. કથમ સંધ્યામ ઉપાસમહે, અમે સંધ્યા કરીએ કેવી રીતે? આ મૈત્રી ઉપનિષદનો આ છે તે એવા પ્રકારનું. અહીંયા સ્થૂળ સૂર્ય પણ હમણાંના ઉગતા નથી, 2 દિવસથી, પણ આજે વળી છે. પણ હૃદયરૂપી આકાશમાં આદિત્ય ઉગે એવા પ્રકારની આ જે જ્ઞાન ગોષ્ઠી છે, સંસ્કૃત સત્ર, એમાં આજે આપણે જે વક્તાઓને સાંભળવાના છીએ, એ વક્તાઓ 3 હું તો એમ કહીશ કે 3 બધા જે માઘના શિશુપાલ વધમાં કૃષ્ણ ભગવાન, બલરામ અને ઉદ્ધવ આ શિશુપાલનું શું કરવું એનો વિચાર કરવા માટે મંત્રણા કરવા ગયા, ત્યારે માઘ એક શબ્દો આપે છે, ત્રિશિખી, 3 અગ્નિઓ. તો આ 3 અગ્નિઓ અત્યારે વ્યાસપીઠ પર વિરાજે છે. હું તો કદાચ તણખો પણ છું કે નહીં ખબર નથી, પણ આવા 3 અગ્નિઓને આપણે સાંભળવાના છે. વાણીમાં પણ અગ્નિ છે, વાણીને અગ્નિ સાથે સીધો સંબંધ છે. ઉપનિષદ જ કહ્યું છે, ઉપનિષદમાં સીધું આ કહ્યું છે. એટલે તમે જોશો કે આ તો પહેલાં વક્તા જે આપણી સમક્ષ આવશે, આરટી વ્યાસ સાહેબ. મૂળ હું એવું ધારું છું, હું કંઈ બધા પાસેથી મેળવી નથી શક્યો, મારે ક્ષમા યાચવી જોઈએ બાયોડેટા. પણ વ્યાસ સાહેબ મૂળ હું માનું છું કે મુંબઈના છે, એટલે મુંબઈમાં એમની કારકિર્દી હશે. એટલે જે મુંબઈના હોય, મારા કરતાં ઉંમરમાં મોટા હોય, તો એ મારા ગુરુ જેવા છે. એટલે મારા ગુરુ છે આરટી વ્યાસ સાહેબ. અને બીજું, આરટી વ્યાસ સાહેબે પોતે જ, હું મારું વક્તવ્ય સાંજે બૃહદારણ્યક ઉપનિષદ પર છે, પણ એના પર આરટી વ્યાસ સાહેબનો થીસીસ છે આખો બૃહદારણ્યક ઉપનિષદ પર. કદાચ આયોજકોનું એવો પણ પ્રયોજન હશે કે કંઈક નવું કઢાવવા માટે, કારણ કે થીસીસ છે તો હું વાંચી શકું, બધા વાંચી શકીએ, આપણે બધા જો વાંચતા હોઈએ તો આપણે બધાએ વાંચી શકીએ. તો વ્યાસ સાહેબે તો થીસીસ આખો કર્યો છે. અને વધુમાં વ્યાસ સાહેબનું મોટું અર્પણ, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર હતા, એ તો એમની એક ફોર્મલ ઔપચારિક ઓળખાણ, પરિચય થાય. પણ એક તમે સૌ મિત્રો નહીં જાણતા હો એવી એક વાત જે એમણે કરી છે છેલ્લા, આપણે સંસ્કૃતમાં જેમને પશ્ચિમે વયસી કહીએ ને, અમે બધા પશ્ચિમે વયસીમાં છીએ, તો પશ્ચિમ વયમાં એમણે જે એક બહુ સુંદર કામ કર્યું, અને એ કામ એ છે કે ડોયસન કરીને મોટો, એના જેવો ઉપનિષદનો બીજો કોઈ અભ્યાસી થયો નથી આ જગતમાં અત્યાર સુધીમાં. આધુનિકની વાત છે સાહેબ, આધુનિકની વાત છે. જૂનામાં તો સાહેબ એની સાથે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય એક ગેલેક્સી છે ઝળહળતી. ડોયસન જેવો વર્તમાન સમયમાં, કારણ કે એમના પ્રદાનની વાત ચાલી રહી છે, તો ડોયસને
બહુ સુંદર ઉપનિષદો પરનું એમનું પુસ્તક છે, ધ ફંડામેન્ટલ ઓફ ધ ઉપનિષદ્સ. એ પુસ્તકનો એમણે અનુવાદ કર્યો છે. આપણે અંગ્રેજી કમનસીબે વાંચી નથી શકતા, બધા યુવાન અધ્યાપકો અહીં મિત્રો બધા બેઠા છે, એટલે એમને ધ્યાનમાં રાખીને પણ હું ખાસ કહું છું આ કે એમણે અનુવાદ કર્યો છે. ને એમનું વ્યાસ સાહેબ કાયમ માટે તમારું અર્પણ ગુજરાતી ભાષાને ગણાશે એમ હું માનું છું, કારણ કે ડોયસન પ્રત્યે મને પણ અતિશય શ્રદ્ધા છે. ખૂબ એના જેવો અભ્યાસ બીજા કોઈએ, મેક્સ મુલર વગેરે મોટા મોટા અભ્યાસીઓ છે, એક એકથી ચડે એવા, આપણે એકને જોઈએ ને બીજાને ભૂલીએ એવા પ્રકારના વિદ્વાનો છે બધા. પણ ડોયસન એટલે ડોયસન, એવું અનન્વય અલંકાર. તો વ્યાસ સાહેબને હું વિનંતી કરું કે તેઓ એમનું વક્તવ્ય રજૂ કરે. ઓમ યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વં યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ હદેવમાત્મબુદ્ધિપ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. યસ્થાણોરરુણાચલસ્ય પદયોઃ સ્મૃત્યા જનિં પ્રાપ્ય તદ્દિવ્યાનુગ્રહ સુપ્રવાહવશતઃ તાદાત્મ્યભાવં ગતઃ હરન્નિષ્ઠઃ સ્વગભીરનિત્યતપસા લોકાન પુનાસ્યેકરાટ. તસ્મૈ શ્રી રમણાય તે નમ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. અપાર સચ્ચિત સુખવારિરાશેઃ યસ્યોર્મિમાત્રં ભુવनं સમસ્તં ગુહાહિतं तं રમણં ગભીરં ચિંતાવિહીनं હૃદિ ચિંતયામિ. મૌનવ્યાખ્યા પ્રકટિત પરબ્રહ્મતત્વં યુવાનં વર્ષિષ્ઠાન્તે વસદૃષિગણૈઃ આવૃतं બ્રહ્મનિષ્ઠૈઃ. આચાર્યેન્દ્રં કરકલિત ચિન્મુદ્રમાનन्दમૂર્તિં સ્વાત્મારામં મુદિતવદनं દક્ષિણામૂર્તિમીડે. કૂજન્तं રામ રામેતિ ભક્તિમાર્ગં પ્રદર્શયન લોકાનુગ્રહકર્તારં વંદે મોરારિકોકિલમ. પૂજ્ય ગૌતમભાઈ, વિદ્વાન મિત્રો, સંસ્કૃતના અનુરાગી, જ્ઞાનના અનુરાગી ભાઈઓ અને બહેનો, છાંદોગ્ય છંદ અને ગ છંદાંસી ગાયતી ઇતિ છંદોગાહ. છંદોનું જે ગાન કરે એને છંદોગ કહેવાય. અને છંદોગસ્ય ઇયમ ઉપનિષદ છાંદોગ્યમ. આ છંદને ગાનારા સામવેદી બ્રાહ્મણોની આ ઉપનિષદ છે. યજ્ઞમાં ઋગ્વેદી બ્રાહ્મણ ઋચાઓનો પાઠ કરી અને દેવોનું આવાહન કરે. યજુર્વેદ જાણનાર બ્રાહ્મણ યજ્ઞમાં જે વિધિ છે એ આદિથી અંત સુધી મંત્રોચ્ચારપૂર્વક
એ વિધિને પૂરો કરે એને અધ્વર્યું કહેવામાં આવે છે. અને સામવેદનો જાણકાર બ્રાહ્મણ એ છંદમાં એટલે રાગમાં દેવોની સ્તુતિ કરે એને છંદોગ કહેવામાં આવે છે. અને જે ચોથો અથર્વવેદ જાણનાર બ્રાહ્મણ છે એ બ્રહ્મા છે, પણ એ માત્ર અથર્વવેદ નહીં, ચારે ચાર વેદોનો નિષ્ણાત હોય અને આદિથી અંત સુધી આખા યજ્ઞની પ્રક્રિયા બરાબર મંત્રોચ્ચારપૂર્વક ચાલે છે કે કેમ એ જોવાની જવાબદારી જેને માથે છે એને બ્રહ્મા કહેવામાં આવે છે. હવે આ રીતે યજ્ઞમાં છંદપૂર્વક એટલે કે સંગીતના ઉદાત્ત અનુદાત્ત સ્વરિત એ વખતે જે પ્રકારનું સંગીત હશે એ સંગીતના નિયમો પ્રમાણે છંદોનું ગાન કરી અને દેવોને પ્રસન્ન કરે એવા જે બ્રાહ્મણો એ બ્રાહ્મણોથી સંબંધિત ઉપનિષદ એ છાંદોગ્ય ઉપનિષદ. એટલે સામવેદના બે બ્રાહ્મણો છે, તાંડ્ય અને તલવકાર. એ બ્રાહ્મણ ભાગમાં કર્મ એ કર્મની મીમાંસા થાય. પછી આવે આરણ્યક અને પછી ઉપનિષદ. તો આ છાંદોગ્ય ઉપનિષદ જે છે એમાં ઉપાસના અને જ્ઞાન, કર્મની વાત તો અગાઉ થઈ ગઈ બ્રાહ્મણ ગ્રંથોમાં. હવે આ ઉપનિષદ વિભાગ છે એટલે એમાં ઉપાસના અને જ્ઞાન એ બે બાકી રહ્યા. કર્મ જે છે ને એ ત્રણ પ્રકારનું છે: જ્ઞાન સમુચ્ચિત કર્મ, કેવલ કર્મ અને સ્વાભાવિક કર્મ. જ્ઞાન સાથેનું જે કર્મ છે એ જ્ઞાનપૂર્વક કર્મ કરનાર મનુષ્ય ઉર્ધ્વલોકોમાં ઇન્દ્ર, પ્રજાપતિ વગેરે, પ્રજાપતિનો છેલ્લો લોક, ત્યાં સુધીની એની ગતિ. કેવલ કર્મ કરનાર એની ચંદ્ર સુધીની ગતિ, ત્યાં કર્મનું ફળ ભોગવીને પાછો આવે. અને જે સ્વાભાવિક રાગદ્વેષ પૂર્વક મનુષ્ય માટે સહજ જે સ્વભાવ છે એને અનુરૂપ જે વર્તે એ સ્વાભાવિક કર્મ કરનારની ગતિ એ અધોગતિ થતી હોય છે અને એ સ્થાવર સુધી એટલે વૃક્ષ વનસ્પતિ સુધી બની જાય. કઠોપનિષદમાં આપણે કાલે જોયું કે યોનિમન્યે પ્રપદ્યન્તે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યેનું સંયંતી યથા કર્મ યથા શ્રુતમ. શરીર છૂટ્યા પછી કર્મ પ્રમાણે અને જ્ઞાન પ્રમાણે મનુષ્યની જો એણે સમુચ્ચિત જ્ઞાન સમુચ્ચિત કર્મ કર્યા હોય તો પ્રજાપતિ લોક સુધી, કેવલ કર્મ કર્યું હોય તો ચંદ્રલોક સુધી, અને સ્વાભાવિક પશુ સહજ કર્મો કર્યા હોય તો એની અધોગતિ થાય, પશુ શરીરમાં પણ જાય અને વૃક્ષ વનસ્પતિ સ્થાવર સુધીની અધોગતિ થાય. આત્મા ઉપર ધર્મ અને અધર્મ રૂપી સાધનોથી આ પ્રકારની ઉચ્ચતમ પ્રજાપતિ લોક સુધીની અને આ બાજુ સ્થાવર સુધીની અધોગતિ જેને સંસાર કહેવામાં આવે છે. એ સંસાર ગતિ અનાદિ અને અનંત છે. ક્યારે શરૂ થઈ એ કોઈ કહી શકતું નથી, એનો ક્યારે અંત થશે એ કોઈ કહી શકતું નથી. શંકરાચાર્યજી ઉપોદ્ઘાતમાં કહે છે કે અનાદિરનંત અનર્થ. આ અનર્થરૂપ સંસાર પ્રજાપતિથી માંડીને સ્થાવર સુધીની જેની ગતિ છે એ સંસાર જે છે એ અનાદિ છે, અનંત છે અને અનર્થ છે. અનર્થ એટલે આફતરૂપ છે.
જન્મ લેવો, મરણ થાય, વ્યાધિ આવે, બંધન આવે, વ્યસનો આવે, એટલે અનાદિ અનંત અનર્થ છે. એમ શાસ્ત્રનું અધ્યયન કરીને આ વાત જાણીને આ સંસારની ઉર્ધ્વ અને અધોગતિથી જે વિરક્ત બન્યો છે, જેને આ સંસાર ગતિથી વૈરાગ્ય થયો છે, એવા પુરુષને માટે બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન કરવા માટે ઉપનિષદનો આરંભ કરવામાં આવે છે. પેલી અવિદ્યા છે, જે પ્રજાપતિથી માંડીને સ્થાવર સુધીની ગતિ. જ્યારે આ વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે, એ પેલી અવિદ્યાથી વિપરીત છે અને એમાં ક્યાંય જવા આવવાનું હોતું નથી. આપણે જ્યાં છીએ ત્યાં જ રહેવાનું હોય છે. ઉર્ધ્વ કે અધઃ, જન્મ લેવો ને મરવું, આમાંની કોઈ વાત આમાં હોતી નથી. એ બ્રહ્મ વિદ્યા. હવે આમાં છાંદોગ્ય ઉપનિષદમાં 8 અધ્યાયો છે. એમાં જે 5 અધ્યાયો છે એમાં ઉપાસનાઓનું વર્ણન છે અને બાકીના જે 3 છે એમાં જ્ઞાનનું વર્ણન છે. કારણ કે જુઓ, કર્મથી ચિત્ત શુદ્ધિ થાય, ઉપાસનાથી ચિત્ત સ્થિર, પ્રસન્ન અને પ્રકાશયુક્ત બને. અને આ કર્મનું ફળ અને ઉપાસનાનું ફળ જ્યારે પ્રાપ્ત થઈ જાય એટલે પછી જ્ઞાનની દીપ્તિ ચિત્તની અંદર ઓટોમેટિક એની મેળે થઈ જાય. દાખલા તરીકે પાણી વહેતું હોય અને ગંદુ હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ ના પડી શકે, અથવા એના તળિયે જે વસ્તુ પડી હોય ના દેખાય. એટલે આપણું ચિત્ત છે ને એ આવી રીતે ગંદા પાણીના પ્રવાહ જેવું છે. એટલે સૌથી પહેલાં શું કરવાનું? કર્મથી એનો જે મળ છે એ મળનો નાશ કરવાનો. કારણ કે મળનો નાશ હંમેશા મળથી થાય. કર્મ પણ સ્વયં મળરૂપ છે, પણ જ્ઞાનપૂર્વક અને ભક્તિપૂર્વક કરવામાં આવે તો એ જ કર્મ બંધનને બદલે મોક્ષ આપનારું બની શકે છે, ચિત્તશુદ્ધિ દ્વારા. એટલે કર્મથી પહેલાં ચિત્તનો મળ દૂર કરવાનો, પછી ઉપાસનાથી ચિત્તને, એ પાણી ચોખ્ખું તો થયું પણ જો પ્રવાહમાં હોય તોય ના દેખાય, એટલે એ પાણી સ્થિર થવું જોઈએ. સ્થિર, પ્રસન્ન, શાંત થવું જોઈએ. તો એમાં સૂર્યનું પ્રતિબિંબ પણ પડી શકે અને તળિયે રહેલો મોતી કે કોઈ પણ આભૂષણ હોય તો એ પણ દેખાય અને મેળવી શકાય. આ રીતે કર્મથી ચિત્તના મળની શુદ્ધિ, ઉપાસનાથી એની ચંચળતા રૂપી વિક્ષેપરૂપ દોષની શુદ્ધિ, આ 2 કામ થઈ જાય ત્યાર પછી જ્ઞાનનો ઉદય હૃદયની અંદર થાય એમ કહેવામાં આવે છે. ઉપલક્ષણ છે. હકીકતમાં જ્ઞાન તો સતત હાજર જ છે. આધાર રૂપ, અધિષ્ઠાન રૂપે, આત્મા રૂપે, અહમ રૂપે એ જ્ઞાન તો હાજર જ છે. આપણું મૂળ સ્વરૂપ છે જ્ઞાન. પણ એના ઉપર આ દોષો આવી ગયા છે, વિક્ષેપ અને મળ. એને કર્મથી અને ઉપાસનાથી દૂર કરવામાં આવે એટલે જ્ઞાન પ્રાપ્ત થાય. માટે બ્રાહ્મણ ભાગમાં કર્મની મીમાંસા, પછી ઉપનિષદ ભાગના જે 5 અધ્યાયો છે એમાં ઉપાસનાની મીમાંસા, અને બાકીના 3 અધ્યાયોમાં જ્ઞાનની મીમાંસા એ આ છાંદોગ્ય ઉપનિષદની અંદર કરવામાં આવી છે. હવે જુઓ, એવું કહ્યું, શરૂઆત કેવી રીતે કરી છે
કે ઓમ ઇત્યેતદ અક્ષરમુદ્ગીથમ ઉપાસીત ઓમ ઇતિ હ્યુદ્ગાયતિ તસ્ય ઉપવ્યાખ્યાનમ. ઓમ અક્ષર ઉદ્ગીત છે, એની ઉપાસના કરવી જોઈએ. કારણ કે યજ્ઞમાં સામવેદને જાણનાર બ્રાહ્મણ ઓમ એમ ઉદ્ગાન કરે છે, એની વ્યાખ્યા કરવામાં આવે છે. આ એનો છાંદોગ્ય ઉપનિષદનો પહેલો જ મંત્ર. હવે ઉદ્ગીત ઓમ અક્ષર, ઓમ એ અક્ષર છે અને ઉદ્ગીત છે. તમે કહેશો ઉત એટલે શું અને ગીત એટલે શું? ઉત એટલે પ્રાણ, જે સર્વનું ઉત્થાપન કરે છે, અને ગીથા એટલે વાણી. ઓમની અંદર બે તત્વો છે ને, પ્રાણ પણ છે અને વાણી પણ છે. પ્રાણ અને વાણીનું સંયોજન થાય એટલે ઓમકારનું ઉચ્ચારણ થાય. એટલે જેને આ બ્રહ્મવિદ્યા મેળવવી છે, એણે બ્રહ્મની ઉપાસના કરવા માટે સારામાં સારું અવલંબન એના માટે કયું? આપણે અગાશીમાં ચડવું હોય તો નિસરણી તો જોઈએ ને, કંઈક અવલંબન તો જોઈએ ને. એમને એમ કંઈ કૂદકો મારીને ચોથા માળે અગાશીમાં જતું ના રહેવાય. તો જેને બ્રહ્મવિદ્યા મેળવવી છે, અહમ બ્રહ્મ એવો સાક્ષાત્કાર જેને હૃદયમાં કરવો છે, એણે શરૂઆત ક્યાંથી કરવાની? તો કે ઓમિતિ આલંબનમ શ્રેષ્ઠમ ઓમિત્યાલંબનમ પરમ ઓમિત્યાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. ઘણા બધા અવલંબનો છે, પણ એમાં શ્રેષ્ઠ અવલંબન છે ઓમ. હવે જુઓ, પ્રાણ ઉત અને ગીથા વાણી. હવે આ પ્રાણ સત્તત્વ શું છે અને વાણી શું છે, એનું આખું વિવરણ આખા અધ્યાયની અંદર ચાલે છે. એમાં એમ કહ્યું કે આ સર્વભૂતોનો રસ પૃથ્વી છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ પૃથ્વીમાં થાય છે. એટલે સર્વભૂતોનો રસ પૃથ્વી, પૃથ્વીનો રસ જળ, જળનો રસ ઔષધિઓ, ઔષધિઓનો રસ અન્ન, અને અન્નનો રસ પુરુષ, પુરુષનો રસ વાણી, વાણીનો રસ ઋગ્વેદ, અને વેદોનો રસ સામ, અને સામનો રસ ઓમકાર. આ પ્રમાણે છેલ્લો રસાનામ રસતમઃ, આ જે ઓમકાર છે એ સર્વરસોમાં રસતમ છે. અર્થાત રસ એટલે સાર, સર્વનો સાર છે. એટલા માટે ઓમકારનું કઠોપનિષદમાં, ગીતામાં, સર્વત્ર અન્યત્ર ઉપનિષદોમાં, માંડુક્ય ઉપનિષદમાં ઓમથી જ શરૂઆત થાય છે. ઓમ ઇત્યેતદક્ષરમિદં સર્વમ. આ બધું જગત છે ને એ ઓમકાર રૂપ છે. તસ્ય ઉપવ્યાખ્યાનમ. એ માંડુક્ય ઉપનિષદમાં શું આ રીતે ઓમકારથી શરૂઆત કરી છે કે આ જે ઓમકાર છે એ બ્રહ્મ છે. એ પરોક્ષ રીતે વાત કરી, પછી પ્રત્યક્ષ રીતે વાત કરી કે અયમ આત્મા બ્રહ્મ. બ્રહ્મ ક્યાં છે? તો કે અયમ આત્મા. આ આંગળી કરીને કહે છે કે આ હૃદયમાં રહેલો જે આત્મા છે એ બ્રહ્મ છે. પછી કહ્યું કે સોયમ આત્મા ચતુષ્પાદ. એ આત્મા ચાર પાદો વાળો છે. ગાયને ભેંસને ચાર પગ હોય એમ આત્માને ચાર પગ છે એમ માનવાનું આપણે? આત્માને ચાર પગ નથી, પણ ચાર પાદ છે. રૂપિયામાં જેમ ચાર પાવલી હોય ને, એ પ્રમાણે આત્માની ચાર અવસ્થાઓ છે. પહેલી પાવલી કઈ? જાગ્રત અવસ્થા. બીજી પાવલી સ્વપ્ન અવસ્થા. ત્રીજી સુષુપ્તિ. અને ચોથી તુરીય.
હવે આ જે આત્માને ચતુષ્પાદ કહ્યો, પછી એ બધા એક એક પાદનું વર્ણન, કે આ જે છે તે પહેલો પાદ કયો, એનો પ્રમાતા કોણ, એને શું દેખાય છે, બીજા પાદનો જે પ્રમાતા છે એને શું દેખાય છે, અને સુષુપ્તિમાં જાય એટલે એને શું દેખાય, તુરીયમાં જાય એટલે શું થાય, એ બધું વર્ણન. બરાબર. હવે તમારે આખા રૂપિયાનું મૂલ્ય જો જાણવું હોય તો એકલી જાગ્રત અવસ્થાનું વિવરણ, વિવેચન, મીમાંસા કરીને તમે મેળવી ના શકો. એ તો પાવલીનું મૂલ્ય થયું. તમારે આખા રૂપિયા સુધી જવું હોય તો સ્વપ્નના તમારા અનુભવને પણ તમારે વિશ્લેષણમાં લેવો પડે, અને એ બેને લ્યો તો એ માત્ર અડધો થયો, 8 આની થઈ. તો પછી જે આપણી પોતાની જે અવસ્થાઓ છે ને બધી, કંઈ બીજાની થોડી છે. સુષુપ્તિ પણ આપણી જ અવસ્થા છે. હવે એનું મૂલ્ય કરતાં આવડવું જોઈએ. સુષુપ્તિમાં આપણે રોજ જઈએ છીએ. આપણી બેટરી ચાર્જ ક્યાં થાય છે? સુષુપ્તિમાં. જો સુષુપ્તિ 4-6 કલાકની ના હોય ને તો આ બેટરી બળી જાય. સતત ચાલુ રહે તો શું થાય? એને આરામ આપવો પડે ને. તો આ સુષુપ્તિમાં આપણે ક્યાં હોઈએ છીએ એની વાત આગળ આવવાની છે. એટલે અત્યારે તો હું તમને ટૂંકમાં કહું છું કે બૃહદારણ્યકમાં એવી વાત આવે છે કે અજાતશત્રુ પાસે એક પેલો ગાર્ગ બ્રાહ્મણ ગયો અને હું તને બ્રહ્મનો ઉપદેશ કરું એમ કહ્યું. એટલે બધા 4-5 સૂર્યની ઉપાસના, ચંદ્રની ઉપાસના, વાયુની ઉપાસના, પ્રાણની ઉપાસના બધી બતાવી. પહેલાં એ કહ્યું અજાતશત્રુએ કે આ તો બધા આત્માના માત્ર થોડા થોડા અંગો છે, પૂરેપૂરો આત્મા નથી. તો કહે છે કે ભાઈ સાહેબ તારા હાથી વધારે તો મને કંઈ ખબર નથી, હવે તમે જ મારા ગુરુ. એટલે પેલો રાજા કહે છે કે તમે બ્રાહ્મણ છો ને એક ક્ષત્રિય પાસે ઉપદેશ માગો છો? એ તો વિપરીત વાત થઈ. ઉપદેશ આપવાનો અધિકાર તો બ્રાહ્મણને છે. છતાં જ્યારે તમે કહો છો તો હું તમને ઉપનયન કર્યા વિના ઉપદેશ આપીશ. હવે 2 જણા એનો હાથ પકડી અને લઈ ગયો. સૂતેલો માણસ હતો રાજમહેલમાં, એની પાસે ગયા અને એને બોલાવવા માંડ્યો કે હે સોમ, હે પાંડરવાસ. પ્રાણ છે ને એના બધા નામ છે. પણ આવું બધું કહેવાથી કંઈ પેલો પુરુષ જાગ્યો નહીં. પછી હાથથી એને જરા હલાવીને પછી જગાડ્યો એટલે પેલો જાગ્યો. આ બ્રહ્મનો ઉપદેશ હું તને કરીશ એમ કહી અને સુષુપ્ત પુરુષ પાસે રાજા પેલા ગાર્ગ્યને લઈ ગયો. કેમ ભાઈ? સુષુપ્ત માણસ પાસે જવાથી બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે થાય? હવે પેલા ગાર્ગ્યને તો વ્યુત્પન્ન હતો નહીં એટલે ખબર નહોતી કે શું કરવું. તો પછી રાજાએ જ કહ્યું કે હવે તું મને પૂછ કે આ સૂતેલો બ્રાહ્મણ ક્યાં હતો? બ્રાહ્મણ જે આ પુરુષ હતો સૂતેલો હતો તે વખતે ક્યાં હતો? તો કહે છે કે એ તો મને ખબર નથી. તો કહે છે કે જે હૃદયમાં આકાશ છે ને ત્યાં જઈને સૂઈ ગયો હતો. જેમ બાજ પક્ષી એ આકાશમાં ચારે તરફ ઉડી થાકી જઈ અને વળી પાછો પોતાના માળામાં આવીને પાંખો સંકેલીને આરામથી સૂઈ જાય. જૈસે ઉડી જહાજ કો પંછી ફિરી જહાજ પે આવે. સ્ટીમર ઉપર કોઈ પંખી બેઠું હોય તો ચારે બાજુ સમુદ્ર હોય તો ઉડે 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 ઉડે, પણ ઉડી ઉડીને પાછો ક્યાં આવે? એમ આ પુરુષ જાગ્રત અને સ્વપ્નમાં જંગલમાં ભટકીને થાકી જઈ અને પોતાની ઇન્દ્રિયોનો ઉપસંહાર કરી અને હૃદયાકાશની અંદર જઈને સૂઈ જાય છે. હવે છતાં પણ પેલા ગાર્ગ્યને બહુ આગળ ગતાગમ ના પડી. તો રાજા કહે છે હવે મને પૂછ કે આ પુરુષ ત્યાંથી આવ્યો ક્યાંથી આવ્યો? પેલાને એટલું પૂછવાની પણ ગતાગમ નહોતી. હવે
સામાન્ય રીતે શંકા એવી થાય કે જે ગામમાં માણસ ગયો હોય ત્યાંથી પાછો આવે વળી, એમાં એ છે તે મહુવા ગયો હોય તો મહુવાથી પાછો આવે, એ કંઈ દીવદાણીથી પાછો ના આવે, તો જ્યાં ગયો હોય તો ત્યાંથી પાછો આવ્યો. તો એવું નથી. વાત એવી છે કે આ હકીકતમાં આત્મા ક્યાંય જતોય નથી અને ક્યાંયથી આવતોય નથી. એ તો હૃદયાકાશની અંદર સતત રહેતો હોય છે. ત્રણેય અવસ્થાઓ દરમિયાન અધિષ્ઠાન રૂપે ચૈતન્ય જે છે એ આત્મા છે, અને એ જાગ્રતમાં પણ છે, સ્વપ્નમાં પણ છે, સુષુપ્તિમાં પણ છે અને તુરીયમાં પણ છે. આધાર જો ન હોય, પાયો ન હોય, તો 3 માળ ચણાય ખરા ઉપર? તો આ જે આધાર છે ને તુરીય, એ તુરીયમ ત્રિષુ સંતતમ, તુરીય જે છે એ પાયા રૂપે, પ્રવાહ રૂપે, ધારા રૂપે ત્રણેયની અંદર છે. સપાટીની નીચે પાયા રૂપે મોજૂદ છે. ત્રણેય અવસ્થાઓમાં મોજૂદ છે. એટલું જ નહીં, ત્રણેય અવસ્થાઓથી પર પણ છે. એ તુરીય છે અને એ નિત્ય છે, સત્ય છે, સાક્ષી છે અને ચૈતન્ય રૂપ છે. જોકે આ સુષુપ્તિની વાત આગળ આપણે આવવાની છે છાંદોક્ય ઉપનિષદમાં. સદૈવ સૌમ્યેદમ અગ્ર આસીદ એકમેવા દ્વિતીયમ, એ જ્ઞાનનું જ્યારે ચર્ચા આવવાની છે ને એ વખતે આની વિશેષ ચર્ચા આપણે કરવાના છીએ. એટલે અત્યારે આપણે આટલાથી સંતોષ માનીએ. અત્યારે તો આપણે પહેલાં ઉપાસના કરવાની છે. એટલે ઉપાસનાનું અવલંબન શું આપ્યું? ઓમ. ઓમ એ શું છે? પ્રાણ છે અને વાણી છે. હવે જુઓ, પ્રાણ જ્યેષ્ઠ છે અને શ્રેષ્ઠ છે. ઉપનિષદોમાં પ્રાણની જ્યેષ્ઠતા અને શ્રેષ્ઠતા એને માટે ઘણી બધી આખ્યાયિકાઓ આપેલી છે કે બધી ઇન્દ્રિયો બ્રહ્મા પાસે જઈને કહેવા માંડી કે અમારા બધામાં શ્રેષ્ઠ કોણ? એટલે બ્રહ્માએ કહ્યું કે તમે બધી શરીર છોડીને ચાલ્યા જાઓ તો વાંધો ના આવે, અને જેના જવાથી શરીર મરી જાય તો એને તમારે શ્રેષ્ઠ જાણવું. એટલે વાણી ગઈ, ચક્ષુ ગયું, કાન ગયા, મન ગયું, બધું ગયું. તો આંધળા, બહેરા, ગાંડા માણસો જેમ જીવે છે એ પ્રમાણે જીવતું રહ્યું શરીર. તો બધા પાછા ફરીને કહેવા માંડ્યા કે મારા વગર તમે શી રીતે જીવ્યા? તો કહે છે કે જેમાં આંધળો માણસ જીવે એ પ્રમાણે જીવ્યા. પછી પેલો પ્રાણ હતો ને, એમાં પ્રાણના પાછું નસિકા, જે નાસિક્ય પ્રાણ છે ને એ ઇન્દ્રિય છે. જ્યારે મુખ્ય પ્રાણ એટલે મુખની અંદર રહેલો જે આ વાણી જે બોલે છે એ પ્રાણ એ મુખ્ય પ્રાણ છે. મુખે ભવઃ મુખ્ય, એ પ્રાણની અહીંયા વાત છે. એ જ પ્રાણ 5 રૂપે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન સમાન રીતે આ શરીરને ધારણ કરે છે. જેમ મકાનમાં મોભ હોય ને, મોભ, મોટો મોભ જે આખા મકાનને ધારણ કરે, એ રીતે આ શરીરરૂપી માળખાને ધારણ કરનારો મોભ કોણ છે? પ્રાણ. હવે આ કહે છે, પ્રાણ કહે છે હું પણ જાઉં એટલે જોઈએ આપણે કે આ બધામાં મોટું કોણ છે. એટલે એ જરા જવા માંડ્યો જ્યારે, એટલે શું થયું? યથા સુહય પડવીશ શંકુન ઉત્ખિદેત, જેમ ગાંધાર પ્રદેશનો જબરો ઘોડો એ પોતાને પગને બાંધવાની બધી ખૂંટીઓને ઉખાડી નાખે ને, એ પ્રમાણે બધી ઇન્દ્રિયોને ઉખાડી નાખી અને શરીરથી જવા માંડ્યો. એટલે બધી ઇન્દ્રિયો હાથ જોડીને કહ્યું કે પ્રભુ તમે ના જશો, તમે મોટા, તમે શ્રેષ્ઠ, તમે જ્યેષ્ઠ, તમે જાઓ તો અમારાથી રહેવાય? રહેવાય? ના રહેવાય. તો કહે છે કે હવે તમે જો મને શ્રેષ્ઠ ગણતા હોવ તો પછી મારું અન્ન શું છે ને મારું વસ્ત્ર શું છે મને કહો. એટલે કહે છે કે આ પ્રાણીઓ જે કંઈ ખાય છે એ બધું તમારું અન્ન. અને બ્રાહ્મણો જે ભોજન કરતા પહેલાં અમૃતોપસ્તરણમસી,
એમ કહીને આચમન કરે અને ભોજન કરી રહ્યા પછી અમૃતા અપસ્તરણમસી સ્વાહા એમ કરીને, એટલે પહેલાં અને પછી જે કરે છે એ તમારું વસ્ત્ર. અમૃતોપસ્તરણમસી અને અમૃતા પિધાનમસી. પહેલાં જે આચમન કર્યું એ અમૃતનું ઉપસ્તરણ એટલે આસન આપ્યું પ્રાણને. જ્યાં અન્ન જે જાય છે ને અંદર એનાથી પ્રાણ ધારણ થાય છે. હવે બીજી રીતે પણ ઇન્દ્રિયો કરતાં પ્રાણ શ્રેષ્ઠ છે. એની બીજી કથા કે દેવોએ વાણીને, ચક્ષુને, મનને બધાને ઉદ્ગાન કરવાનું કહ્યું. એટલે એમણે ઉદ્ગાન કર્યું ખરું, પણ એનામાં જે શ્રેષ્ઠ ભાગ હતો એ પોતાને માટે અને બીજો જે ભાગ હતો એ બીજા બધાને માટે વેચી આપ્યો. એટલે અસુરોએ જોયું કે આ તો આસક્તિવાળો છે, એટલે એને જઈને પાપથી વિધી નાખ્યા. બરાબર. હવે આ જે પ્રાણ છે એ પ્રાણે ઉદ્ગાન કર્યું એટલે એને પણ ઇન્દ્રિયો જેવો જાણીને પેલા અસુરો એને વિધવા ગયા. તો જેમ પથ્થર ઉપર માટીનું ઢેફું અફળાઈ અને ચૂરે ચૂરા થઈ જાય એ પ્રમાણે બધા આસુરી ભાવો એ ચૂરે ચૂરા થઈ ગયા. એટલે પણ નક્કી થયું કે ખરેખર જો તમારે ઉપાસના કરવી હોય તો પ્રાણની ઉપાસના કરવી જોઈએ. આત્માથી સૌ પહેલાં ઉત્પન્ન થનાર કોણ છે? પ્રાણ. કાલે વાત કરીને કેને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રૈતિ યુક્ત. ત્યાં પ્રાણને માટે એક વિશેષણ કયું આપ્યું? પ્રથમ. સૌથી પહેલાં ઉત્પન્ન થયેલો પ્રાણ છે. બરાબર. તો આ રીતે ઉપનિષદો પ્રાણની જ્યેષ્ઠતા અને શ્રેષ્ઠતા આવા દાખલાઓ આપીને આપણને સમજાવે છે કે જેને બ્રહ્મનું જ્ઞાન મેળવવું છે એણે પ્રાણની ઉપાસના આવી રીતે કરવી જોઈએ. હવે કોઈ ઇન્દ્રિય વર્ષ સુધી બહાર ચાલી જાય ને પછી પાછી આવે ને એવું કશું બનતું નથી. માત્ર આ તો સમજાવવા માટેનો એક ઉપાય છે કે જેને ઉપાસના કરવી છે એને કોની ઉપાસના કરવાની? ઇન્દ્રિયની, જીહવાની, આંખની કે કોની? તો કહે છે કે ના, બીજી ઇન્દ્રિયોની ઉપાસના કરવાથી કંઈ કલ્યાણ થાય નહીં. પ્રાણની ઉપાસના કરો તો તમારું કામ થઈ જાય. બરાબર. હવે આ પ્રાણની શ્રેષ્ઠતાની વાત કરી. હવે જેને પ્રાણની ઉપાસના, પ્રાણ છે ને એ કીડીથી માંડીને હાથી બ્રહ્મા સુધીના શરીરોમાં વ્યાપ્ત છે. કારણ કે એ અરૂપ છે, રૂપરહિત છે, સર્વત્ર વ્યાપક છે. એટલા માટે એને સમ કહેવામાં આવે છે. અને એ સમ ઉપરથી જ સામ શબ્દ થયો છે. એટલે પ્રાણની ઉપાસના ક્યાં સુધી કરવી? પ્રાણ્યાત અપાન્યાત. પ્રાણાપાનનું કેવળ નિરીક્ષણ કરવું. તો કહે છે ક્યાં સુધી કરવું? કે જ્યાં સુધી હું સર્વ પ્રાણીઓના શરીરમાં રહેલો અન્ન ખાનારો અને ઇન્દ્રિયોને મારા અન્નમાં ભાગ આપનારો એ પ્રાણ હું છું. સર્વ શરીરની અંદર રહેલો આત્મા એ હું છું. અને આ જે ચક્ષુ છે એ ચક્ષુને જો પાપથી દૂર કરવામાં આવે તો પ્રાણ એને સૂર્યરૂપ બનાવી દે. આ વાણી છે એ વાણીનો જે આસક્તિરૂપ દોષ એ જો જાય પ્રાણની ઉપાસનાથી તો વાણી અગ્નિ બની જાય, શ્રોત્ર વાયુ બની જાય. આ પ્રમાણે આ ઇન્દ્રિયો પોતપોતાના મૂળ દેવ સ્વરૂપમાં આવી જાય. એ કામ કરનાર પણ કોણ છે? પ્રાણ. એટલે હું સર્વ શરીરની અંદર રહેલો, સર્વ શરીરોમાં રહીને અન્નનું ભક્ષણ કરનારો અને અન્નનું ભક્ષણ કરીને એમાં બધી ઇન્દ્રિયોને ભાગ આપનારો, આસક્તિ વગરનો, આસુર દોષ આસક્તિનો જેની અંદર નથી. બીજી ઇન્દ્રિયોને પણ જે આ આસુર આસક્તિના દોષથી મુક્ત કરીને દેવભાવ પ્રાપ્ત કરાવે છે એ પ્રાણ સર્વવ્યાપક બ્રહ્માથી માંડીને કીડીના શરીર સુધીમાં રહેલો હું છું એવું અભિમાન જ્યાં સુધી હૃદયમાં અભિવ્યક્ત ન થાય
કેવી રીતે? તો કે હું શરીર છું એવું જે લૌકિક અભિમાન છે ને, એ હું દેહ છું એવું જે લૌકિક અભિમાન, એ અભિમાનની જેમ હું સર્વાત્મા છું, સર્વમાં રહેલો છું, સર્વને ધારણ કરનારો છું, એવું અભિમાન એટલે સર્વાત્મત્વનું અભિમાન જ્યાં સુધી થાય નહીં, ત્યાં સુધી આ પ્રાણની ઉપાસના ચાલુ રાખવી જોઈએ. શરૂ કર્યા પછી આ ઉપાસનાને વચ્ચે છોડી દેવાય નહીં. કેમ કે વચ્ચેથી જો તમે છોડી દો તો દૈવી વૃત્તિઓનો વિજય ન થાય, આસુરી વૃત્તિઓ જીતે. અને આપણે તો આસુરી વૃત્તિઓનો પરાજય કરી અને દૈવી વૃત્તિઓનો જય થાય એને માટે પ્રયત્ન કરવાનો છે. એટલે વચમાંથી આ ઉપાસના છોડી દેવાય નહીં. એટલા માટે દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ. આ ઉપાસના પ્રાણની ક્યાં સુધી કરવાની? જ્યાં સુધી હું સર્વાત્મા પ્રાણ છું એવું અભિમાન હૃદયમાં અભિવ્યક્ત થાય. હું શરીર છું, મન છું વગેરે જે લૌકિક અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા જે અભિમાનો છે ને, એ અભિમાન ટળી જાય અને એના સ્થાનમાં હું સર્વાત્મા છું, પ્રાણ છું એવું અભિમાન અભિવ્યક્ત થઈ જાય, ત્યાં સુધી આ પ્રાણની ઉપાસના ચાલુ રાખવી જોઈએ. આપણી તકલીફ એ છે ને કે 5-10 મિનિટ થોડો જપ કરી અને વળી પાછા હતા એવા ને એવા થઈ જઈએ. તો એને લીધે પછી આપણે જેવા હોઈએ એવા જ રહી જઈએ, કોરા ને કોરા. પણ જે આ ઉપાસનાનો અંત છે, ઉપાસનાનું જે ફળ છે, એ ફળની પ્રાપ્તિ સુધી જો ઉપાસનાને લઈ જવામાં આવે તો આ દેહાભિમાન ટળી જાય. દેહાભિમાનની જગ્યાએ કયું અભિમાન આવી જાય? સર્વાત્મત્વ અભિમાન, બ્રહ્મભાવનું અભિમાન, અહમ બ્રહ્મ ઇતિ અભિમાન. અહમ બ્રહ્મેતિ વિજ્ઞાનાદ કલ્પકોટિ શતાર્જિતમ સંચિતમ વિલયમ યાતિ પ્રબોધાત સ્વપ્નકર્મવત. અહમ અહમ જે આ શરીરમાં થઈ રહ્યો છે ને, એ શરીરનો ધર્મ નથી. એ શરીરનો ધર્મ હોય તો મળદું કેમ કહેતું નથી આ હું છું? એટલે અહમ અહમ રૂપે જે સ્ફુરી રહ્યો છે ને, એ શરીરનો ધર્મ નથી, એ તો બ્રહ્મ છે. તો અહમ અહમ એ બ્રહ્મ છે એવું વિજ્ઞાન, એટલે એવું અનુભવ. માત્ર ચોપડી વાંચીને, ઉપનિષદો વાંચીને મેં જાણી લીધું કે અહમ બ્રહ્મ છે. પછી પેલા રાવણ પણ એમ કહેતો અહમ બ્રહ્માસ્મિ. ભાઈ વાત એવી છે કે જ્યાં સુધી અહંકાર 100% મરી ન જાય ત્યાં સુધી અહમ બ્રહ્મ એમ કોઈ કહી શકે નહીં. અહમઃ અત્યંત નિવૃત્ત્યા તત્કૃત નાના વિકલ્પ સંહૃત્યા પ્રત્યક તત્વ વિવેકાદયમહમસ્મિ ઇતિ વિંદતે તત્વમ. અહંકાર અને અહંકારથી ઉત્પન્ન થયેલા તમામ સંકલ્પ વિકલ્પોનો સદંતર નાશ થાય અને પ્રત્યક એટલે અંદર અને પરાગ એટલે બહાર, અને પ્રત્યક તત્વનો વિવેક જ્યારે થાય, અહંકારથી પર રહેલા પ્રત્યક તત્વનો જ્યારે અહંકાર થાય ત્યારે અયમહમસ્મિ, આ હું છું, એ રીતે તત્વનું જ્ઞાન થાય. અસ્તિ બ્રહ્મેતિ ચેદ વેદ પરોક્ષ જ્ઞાનમ ઉચ્યતે, અહમ બ્રહ્મેતિ ચેદ વેદ સાક્ષાત્કારસ્ય ઉચ્યતે. બ્રહ્મ છે, ભગવાન છે એટલું જ્ઞાન થયું, એ તો પરોક્ષ જ્ઞાન થયું. પણ અહમ 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 રૂપે જે આ હૃદયમાં સ્ફુરે છે એ બ્રહ્મ છે, એવું જ્યારે અનુભવાત્મક જ્ઞાન થાય એટલે કલ્પ કોટી શત. જુઓ આજકાલ લોકો જે ગડબડ કરે છે ને પૈસાની ગોટાળા, તો એ કેટલા હોય છે? લાખ કરોડ, 10,000 કરોડ. તો એ ભાષા અત્યારે પ્રયોજાય છે ને, એવી રીતે શંકરાચાર્યજી પણ એ ભાષા પ્રયોજી છે. કલ્પ કોટી શત,
100 કરોડ કલ્પો. હવે કલ્પોનું મારે કંઈ આપણે કલ્પોનું માપ આપવાની જરૂર નથી. બ્રહ્માનું આખું આયુષ્ય પૂરું થઈ જાય એટલે એમનો દિવસ રાત થાય ને એ બધી વાત છે. તો 100 કરોડ એટલે 1 અબજ. કલ્પકોટી શત અર્જિતમ સંચિતમ. આ સંસાર આપણને ક્યારથી ચાલુ થયો? તો કલ્પકોટી શત 100 કરોડ કલ્પો પહેલાં શરૂ થયું હશે. ભાઈ સાહેબ રામ જાણે. પેલું બિગ બેંગ થયું તો ક્યારે થયું? રામ જાણે. કેટલા અબજ વર્ષ પહેલાં બિગ બેંગ થયું ને બ્રહ્માંડ ઉત્પન્ન થયું, દેશકાળ ઉત્પન્ન થયા. હવે વૈજ્ઞાનિકો આની શોધ કરે છે. ભલા આદમીઓ, તમે આ રીતે બિગ બેંગથી સૃષ્ટિની શરૂઆતની તમે જાણી શકવાના છો? ન જાણી શકાય. સૃષ્ટિ એ તો આત્માની છાયા છે અને તમે જેમ 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 જાઓ એ પ્રમાણે તમારી વાહે વાહે આવે. માયા છાયા એકસી વિરલા જાને કોઈ, ભાગત કે પીછે ફિરે સન્મુખ ભાગે સોય. કબીરનું આ વચન છે કે માયા છે ને એ તો આત્માની તમારી છાયા છે. તમે જો એને આ છાયા મારી પાસે ભૂત પડ્યું એમ કરીને તમે જો દોડવા માંડ્યા તો તમારી વાહે વાહે આવવાની છે. પણ અરે ક્યાં છે છાયા, ચાલો હું જોઉં એમ કરીને તમે સૂર્યની સન્મુખ જો દ્રષ્ટિ કરો તો છાયાબેન ગયા. પછી છાયાબેનને ઊભા રહેવાનું ભૂમિ ના રહે કોઈ દાડો. વાત આવી છે. કલ્પકોટી શતાર્જિતમ સંચિતમ વિલયમ યાતિ. 100 કરોડ કલ્પોમાં જે કર્મોનો સંચય, પાપ પુણ્યનો, ધર્માધર્મનો સંચય તમે કર્યો છે એ વિલયમ યાતિ, વિલીન થઈ જાય. કેવી રીતે? તો કે પ્રબોધાત સ્વપ્ન કર્મવત. શમણામાં ઘણા કુકર્મ કર્યા, ન કરવાનું કર્યું, પણ પછી જાગી ગયા તો શમણાના બધા કર્મો ક્યાં ગયા? પાણીમાં ભસ્મ થઈ ગયા. પ્રબોધાત સ્વપ્ન કર્મવત. જાગ્યા એટલે શમણાના કર્મો ગયા. આ જે જગત છે ને એ આપણી અંદર પ્રતિબિંબિત થતું એક વિચાર માત્ર છે, છાયા માત્ર છે. એને તમે એની વાહે પડો તો કદી દેશકાળનો અંત તમને મળે નહીં. વ્યાસ સાહેબ, હા 5 મિનિટમાં પૂરું કરો. આ બાજુ 5 મિનિટમાં પૂરું કરો. ઓલરાઈટ. એટલે આપણે તો ઉપાસનામાંથી જ્ઞાનકાંડમાં જવાની વાત હતી પણ સમય બહુ ઓછો છે. એટલે હવે એમ કરીએ કે ઉપાસના આપણી થઈ ગઈ અને આપણું ચિત્ત શુદ્ધ થઈ ગયું, સ્થિર થઈ ગયું, પ્રકાશયુક્ત થઈ ગયું અને પ્રસન્ન થઈ ગયું. અને હવે આપણે જ્ઞાનની વાત ઉપર આવીએ તો શ્વેતકેતુને એના બાપાએ કહ્યું કે ભાઈ તું બ્રાહ્મણ છે અને આપણા કુળમાં કોઈ બ્રહ્મબંધુ થયો નથી, માટે તું જઈને ભણ, વિદ્યા ભણ. એટલે 12 વર્ષનો હતો ત્યારે ભણવા ગયો. 24 વર્ષનો થયો એટલે વેદાંત ભણીને આવ્યો. એટલે પેલો ગર્વિષ્ઠ થઈ ગયેલો. એટલે બાપાએ જાણ્યું કે આમાં તો હું એમએ પીએચડી થઈ ગયો છું એટલે મને જ્ઞાન થઈ ગયું છે એમ માને છે. એટલે બાપાએ એને કહ્યું કે બેટા તું આટલું અભિમાન કરે છે પણ તે તારા ગુરુને પૂછ્યું હતું કે એકને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય? તો કહે છે કે બાપા એ તો મેં પૂછ્યું નહોતું અને મારા ગુરુઓ જાણતા પણ નહોતા. જો જાણે તો મને કેમ કહે નહીં? માટે આપ જ મારા ગુરુ ને તમે જ મને કહો. એટલે કહે છે સારું સાંભળ. કેવી રીતે એ ઉપદેશ હોય છે? તો કહે છે કે યથા એકેન મરણમયેન વિજ્ઞાતેન સર્વમ મરણમયમ વિજ્ઞાતમ ભવતી સદૈવ સૌમ્યેદમ અગ્રાસેદ એકમેવા દ્વિતીયમ. કે બેટા આ જગત ઉત્પન્ન થયું ને એ પહેલાં એક સત હતું. એકમેવ, એક જ, એટલે એકની હાથે પાછો જ જોડ્યો. એનાથી સંતોષ ના થયો એટલે અદ્વિતીયમ શબ્દ જોડ્યો. એકમેવ અદ્વિતીયમ.
અદ્વિતીય, બીજું નહીં. તમે જ્યારે સુષુપ્તિમાં હો છો ત્યારે તમારી સામે દ્વિતીય કંઈ છે ખરું? આપણે જાગીને એમ કહીએ છીએ કે મેં કંઈ જાણ્યું નહીં, મેં કંઈ જોયું નહીં. તો ઉપનિષદ એમ કહે છે કે યદૈતન ન પશ્યતિ પશ્યન્વૈતન ન પશ્યતિ. એ સુષુપ્તિમાં કહે છે કે હું જોતો નથી, તો એ જુએ છે છતાં જોતો નથી. તો કે એવું કેવી રીતે? તો કહે છે કે નહીં દ્રષ્ટુર દ્રષ્ટે હે વિપરિલોપો વિદ્યતે અવિનાશિત્વાત. દ્રષ્ટા અને એની દ્રષ્ટિ તો અવિનાશી છે, એનો કદી લોપ થતો નથી. પણ તો પછી કેમ જાણતો નથી? તો કહે છે કે ન તો તદ દ્વિતીયમ અસ્તિ તતોન્યદ વિભક્તમ યત પશ્યેત. એનાથી બીજું, એનાથી અલગ કાંઈ જ નથી જેને એ જુએ. યત્ર દ્વૈતમ એવ ભવતી તદ ઇતરેતરમ પશ્યતિ ઇતરીતરમ શૃણોતિ ઇતરીતરમ વિજાનાતિ. પણ યત્રત્વસ્ય સર્વમ આત્મૈવાભૂત. ત્યાં કોણ કોને જુએ, શેનાથી જુએ, શું કરે? એટલે એ જે એકત્વ છે ને, અનંત એકત્વ અને આનંદરૂપ પ્રત્યેગાત્મા તમારો સુષુપ્તિમાં જે તમે અનુભવો છો હૃદયાકાશમાં, એ કેવો છે? અસીમ આનંદનો સમુદ્ર છે. એમાં ડૂબકી મારીને આપણી મોટર રિચાર્જ થાય છે. એની પણ વાત નવ રીતે આ વાત સમજાવે છે કે આ જગત ઉત્પન્ન થયું એ પહેલાં એક અદ્વિતીય સત હતું. તો પણ ભાઈસાબ હવે એ સતને મારે કેમ મેળવવું? તો કહે છે કે મેળવવાનું નથી, એ તો મેળવાયેલું જ છે. રોજ રોજ તું સુષુપ્તિમાં બ્રહ્મલોકમાં જાય છે. યત્રૈતદ પુરુષ સ્વપિતિ નામ સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી અત એનમ સ્વપિતિ ઇતિ આચક્ષતે સ્વમ હિ અપીતો ભવતી. જ્યારે સૂઈ જાય છે ત્યારે સૂતેલા માણસને સંસ્કૃતમાં શું કહેવાય? સ્વપિતિ. તો સ્વપિતિનું નિર્વચન શું? સ્વમ અપીતો ભવતી. પોતાના વાસ્તવિક સાચા એકમાત્ર અનંત આનંદરૂપ અસીમ આનંદરૂપ સમુદ્રમાં લીન થઈ જાય છે. પછી પેલાના પુત્રને શંકા થઈ કે રોજ રોજ સમુદ્રમાં જો આપણે લીન થઈ જતા હોઈએ તો પછી એમાંથી આપણે પાછા કેવી રીતે આવીએ? બધા પ્રાણીઓ સુષુપ્તિમાં એ એકરૂપ થઈ જાય છે. એનો દાખલો આપ્યો મધ. મધમાંથી જુદા જુદા પુષ્પોનો રસ લાવીને મધ બનાવે. હવે મધ બની ગયેલા જે પુષ્પોના રસો છે એ એમ જાણતો નથી કે હું ગુલાબનો રસ છું, હું મોગરાનો રસ છું, હું ચંપાનો રસ છું, એવી રીતે જાણતા નથી. એ રીતે સુષુપ્તિમાં બધા જ પ્રાણીઓ એક સતની અંદર એકરૂપ થયેલા હોવા છતાં પણ હું આ છું ને હું તે છું એમ જાણતા નથી. તો કહે છે કે એવું જો હોય તો પણ પાછા કેવી રીતે આવે છે? વ્યાસ સાહેબ જરા પૂરું કરો પ્લીઝ, સમય થઈ ગયો છે. ઓલરાઈટ. પાછા આવે છે એને માટે દાખલો આપ્યો સમુદ્ર, કે સમુદ્રમાં નદીઓ ભળી જાય પણ વળી પાછી વરાળ બનીને, વળી પાછી વરસાદ બનીને, નદીઓ બનીને વળી પાછી આવે. એ રીતે આ જ્ઞાનનો જે વિષય છે વધુ સૌથી વધુ મને પ્રિય અને વધુ રસપ્રદ એવો હતો, પણ સમય કંઈ કોઈની ભયબંધી કરતો નથી. અને સાહેબની આજ્ઞા થઈ એટલે ગુરુર આજ્ઞા અવિચારણીય. ગુરુદેવની આજ્ઞા ઉપર આપણાથી વિચાર થાય. માટે આપ સૌને વંદન કરી અને તમે કહેશો કે આ જો નિદ્રા અવસ્થા હોય તો જાગ્યા કેવી રીતે કહેવાય? નરસિંહ મહેતાએ કહ્યું કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. અત્યારે આપણે ઊંઘમાં છીએ, જાગીએ તો આપણને જગત દેખાય. ચાલો આપણે બધા જાગીએ. ખૂબ ખૂબ આભાર વ્યાસ સાહેબ. મને એમ લાગે છે કે આયોજકોએ બહુ સરસ દૃષ્ટિથી આ જે 3 વિષયો આજની બેઠકમાં પસંદ કર્યા છે એમાં હવે માંડુક્ય ઉપનિષદ અને ત્યાર પછી ગૌતમભાઈ મુંડકો ઉપનિષદ વિશે. તો એ બંને ઉપનિષદો અથર્વવેદના ઉપનિષદો છે અને બંનેમાં પ્રણવ ઉપાસના છે અને છાંદોગ્ય ઉપનિષદમાં પણ
સાહેબે બતાવ્યું તેમ આરટી વ્યાસ સાહેબે બહુ સરસ રીતે બતાવ્યું. તો છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઉદ્ગીત વિદ્યાની ઉપાસનાની એમણે જરા વિગતે વાત કરી. અને એ રીતે આ એક આખી જે ડિઝાઇન છે એને જાણે અજાણે પણ વ્યાસ સાહેબે એને અનુમોદન આપ્યું છે. હવે આપણી સમક્ષ જે વ્યક્તિ આવે છે એમને હું વિશેષ એવા વિશેષણથી ઓળખવાનું પસંદ કરીશ. એમાં વિશેષણ સંસ્કૃતવાળા ઘણીવાર શું છે કે એમનેમાંય બધા વિશેષણો પ્રયોજતા હોય છે. ઘણીવાર દે ડુ નોટ મીન અને વિશેષણ પ્રયોજતા હોય છે, પણ અહીં એવું નથી. કારણ કે બહેન જે શશિપ્રભાબેન છે એમણે વૈશેષિક દર્શનના, આ દેશમાં બહુ જ ઓછા અભ્યાસીઓ વૈશેષિક દર્શનના રહ્યા છે. એ વૈશેષિક દર્શનના બહુ ગહન અભ્યાસી છે અને એ આપણી સમક્ષ આવે છે. અને બીજું કે એમનું જે વ્યક્તિત્વ છે એ આપણે જોઈશું કે બહુ સૌમ્ય વ્યક્તિત્વ ધરાવે છે. જાણે પ્રાચીન કાળની કોઈ દાર્શનિક ગાર્ગી જેવા કોઈ અત્યારે આધુનિક યુગમાં ચાલ્યા આવ્યા હોય એવું આપણને લાગે એવા પ્રકારના છે. ને એમની પોતાની જે એકેડેમિક એકમ્પ્લિશમેન્ટ્સ છે એ તો પુષ્કળ છે. એ પોતે ફોર્મર ચેરપર્સન હતા JNU, એ આપણી દેશની પ્રીમિયર ઇન્સ્ટિટ્યુશન છે, યુનિવર્સિટી છે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી. એમાં તેઓ ચેરપર્સન હતા. ત્યાર પછી તેઓ પોતે એમના નામે 17 પુસ્તકો છે, 75થી વધુ સંશોધન પત્રો છે. શિવદાસાની ફેલોશિપ 2007માં તેમને ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ UKમાં આપવામાં આવેલી. તેમને ICCR, એ પણ આપણું એક પ્રીમિયર ઇન્સ્ટિટ્યુશન છે, એમાં વિઝિટિંગ ચેરમાં શિલ્પાકોમ યુનિવર્સિટી બેંકોક થાઈલેન્ડમાં 2008માં આપવામાં આવેલી. કેનેડામાંનો રામકૃષ્ણ એવોર્ડ પણ તેમને મળેલો છે. KK બિરલા ફાઉન્ડેશનનો 1998નો શંકર પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયો છે. એ પોતે એક ટ્રસ્ટ ચલાવે છે. જો એ વ્યક્તિત્વની આ બધી સંકેતો છે વ્યક્તિત્વના, એ જે ટ્રસ્ટ છે, ટ્રસ્ટનું નામ છે નિશ્રેયસ. નિશ્રેયસ એટલે મોક્ષ, કલ્યાણ, નિશ્રેયસ ટ્રસ્ટ. અને કદાચ ઘરે એમણે તો કદી બોલાવ્યા નથી મને, પણ હું ધારું છું કે ઘરનું નામ અભ્યુદય છે કદાચ, એટલે એમના ઘરનું નામ પણ અભ્યુદય છે. જો કેટલી આખી જે વ્યક્તિત્વમાં સુસંગત એવી આ બધી વિગતો બેસે છે. તો હું એમને વિનંતી કરું છું, શશિપ્રભાબેનને, કે તેઓ એમનું વક્તવ્ય માંડુક્ય ઉપનિષદ વિશે રજૂ કરે. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ विश्वानि देवसवितर्दुरितानि परासुव यद्भद्रं तन्न आसुव. ॐ असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय. ॐ शान्तिः शान्तिः शान्तिः. नमः सभाभ्यः सभापतिभ्यः. सबसे पहले मैं आभार व्यक्त करना चाहती हूँ परम पूज्य मुरारी बापू जी के प्रति कि उन्होंने मुझे दोबारा यहाँ आकर आप सबका सत्संग लाभ करने का अवसर दिया. और मैं कृतज्ञता ज्ञापित करती हूँ गौतम भाई पटेल के प्रति, जिन्होंने मुझे ये विषय दिया. जब विषय की बात हुई मैंने कहा केन, कठ या मुंडक में से कुछ दीजिएगा, क्योंकि वर्षों इसको पढ़ाते रहे हैं. लेकिन अब मालूम हुआ, पहली बार बुलाया गया था महाभारत पर वक्तव्य देने के लिए. मानो बापू की ये प्रेरणा है, जैसा अभी कहा गया कि जो विषय अभी आपने गहराई से मापा नहीं है उसमें प्रवेश कीजिए, उसकी भी झलक देखिए,
और जितना बन पड़े वो दूसरों को उसके बारे में परिचय दीजिए। मुझे जब मांडुक्य उपनिषद विषय दिया तो थोड़ी मुझे घबराहट हुई। सबसे गहन, सबसे संक्षिप्त और सबसे अधिक महत्वपूर्ण उपनिषद है, किंतु एक तरफ ये संतोष भी था कि केवल 12 उसमें सूत्र वचन हैं, लेकिन उन 12 सूत्र वचनों में मानो सारे उपनिषदों का सार समाहित है। कल कहा भी गया, मुक्तिकोपनिषद का वचन मांडुक्यम एकम के